રામ રામ ખેડૂત મિત્રો, મારું નામ છે દિલીપ પટેલિયા અને આપણી યુટ્યુબ ચેનલ શ્રીરામ પેસ્ટિસાઇડ્સ મહુવા ઉપર આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે। તો હવે આજની કૃષિ માહિતીની અંદર આપણે વાત કરવાની છે રીંગણીની ખેતી ભાગ 4। આપણે ગયા ભાગની અંદર વાત કરી હતી રીંગણીમાં આવતી રોગ વિશે અને આ ભાગની અંદર આપણે ચર્ચા કરવાની છે રીંગણીમાં આવતી જીવાત વિશે, એટલે કે આના અંદર આવતી સફેદ મસરી, લીલી મસરી, મોલો મસી, ડોકા મરડી અને સડાની ઈયળ વિશે, એટલે કે રીંગણીમાં આવતા મોટા ભાગની જે કઈ જીવાત આવે એના વિશે આજે આપણા વિડીયોની અંદર ચર્ચા કરવાની છે। કઈ રીતે નુકસાન કરે જોવાનું છે અને એને આપણે કઈ રીતે નિયંત્રણ કરી શકીએ એ વિશે આજે આપણે આ વિડીયોની અંદર બધી ચર્ચા કરવાની છે। તો એના પહેલા હું તમને એક માહિતી આપી દઉં। ગયા વિડીયોની અંદર લીચી અને લિટમેક્સની વાત કરી હતી। તો જે આ લીચી ચોકલેટ છે, આ એક ડબ્બાની અંદર 10 ચોકલેટ આવશે, એક પંપની અંદર એક ચોકલેટ નાખવાની છે અને આ જે બીજી છે એ છે લિટમેક્સ પ્લસ, આ તમારે નાખવાનું છે એક પંપની અંદર 30 ગ્રામ અને આનું કોમ્બો પેક પણ આવે છે। આના અંદર કોઈને 1-2 પંપનું જોતું હોય તો આમાં ચોકલેટ છે અને આમાં મિક્સ માઇક્રોન્યુટન છે, એટલે લીચી અને લિટમેક્સનું કોમ્બો પેક પણ છે। આનો પણ તમે ઉપયોગ કરી શકો છો। આ દવા ખાસ કરી અને રીંગણીની અંદર આવતા વાયરસ માટે છે। તો વાયરસ માટે ખાસ તમને રીંગણીની અંદર જો તમારે વાયરસનો કોઈ પ્રશ્ન હોય તો તમે લીચી લિટમેક્સનો ઉપયોગ કરી શકો છો। તો હવે આજના વિડીયોની આપણે શરૂઆત કરીએ। તો ખાસ કરીને ખેડૂત મિત્રો, દરેક ખેડૂતને ખબર હશે કે વધારે સફેદ માખીનો ઉપદ્રવ જોવા મળતો હોય, એટલે કે જે સફેદ મસરી હોય, અત્યારે જે તમે ચિત્ર ઉપર જોઈ રહ્યા છો એ ટાઈપનો કોઈ પ્રશ્ન હોય સફેદ મસરીનો, તો એના માટે તમે શું કરી શકો અને કઈ રીતે નુકસાન કરે છે। તો સફેદ માખી જે છે એ મોટા ભાગે પાનની નીચે રહી અને પાનને ખરાબ કરવાનું કામ કરે છે અને વધારેમાં વધારે જે નુકસાન છે એ જે સફેદ માખીની પાછળ એનો જે હનીડ્યુ, એટલે કે પાનની પાછળ તમને પાણી કલરના સફેદ ટપકા જે જોવા મળે છે, એ ટપકા જે થાય છે એ મોટામાં મોટું સફેદ માખીનું નુકસાન હોય છે। કારણ કે જ્યારે સફેદ માખી પાનની પાછળ એ સફેદ ટપકા કરતા હોય પાણી કલરના, એના અંદર 15 થી 20 દિવસ રહી અને કાળી ફૂગ ડેવલપ થતી હોય અને એ કાળી ફૂગના હિસાબથી રીંગણી જે છે એ આખી ખરાબ થઈ જતી હોય છે। રીંગણીમાં ફૂગનો રોગ લાગી જતો હોય છે, એટલે સફેદ માખીનું મોટામાં મોટું કહી શકાય એ નુકસાન છે। તો હવે એના નિયંત્રણ માટે આપણે શું કરી શકીએ? તો એના નિયંત્રણ માટે તમે ડાયફેનથ્યુરોન જે લિક્વિડ ફોર્મ્યુલેશનની અંદર આવે છે, આ તમે એક પંપની અંદર 30 ગ્રામ લેખે તમે ઉપયોગ કરી શકો છો। અને જો તમારે આ ન વાપરવું હોય તો ડાયફેનથ્યુરોન પાવડર ફોર્મની અંદર જે 50% જે આવે છે એનો પણ તમે એક પંપની અંદર 25 ગ્રામ લેખે નાખીને ઉપયોગ કરી શકો છો। એના સિવાય તમે ઓછો પ્રમાણની અંદર એટેક હોય તો તમે એસિટામિપ્રિડ જે 20% આવે છે એનો પણ ઉપયોગ કરી શકો છો। અને વધારે પ્રમાણની અંદર સફેદ માખીનો પ્રશ્ન તમને જોવા મળતો હોય તો તમે BSF કંપનીનું સેફિનાનો પણ તમે ઉપયોગ કરી શકો છો। આ સેફિનાનું પણ સારામાં સારું રિઝલ્ટ મળશે। સફેદ માખી અને મોલો મસી બંનેની અંદર સારામાં સારું રિઝલ્ટ સેફિનાનું જોવા મળે છે, તો તમે આનો પણ ઉપયોગ કરી શકો છો અને સારામાં સારું તમે નિયંત્રણ મેળવી શકો છો। હવે વાત કરીએ કે બીજો જે પ્રશ્ન આવે છે રીંગણીની અંદર કે એ છે લીલા ચૂસ્યા। પાનની અંદર કોકડ આવી જાય છે અને પાનને વાળી દે, આપણે ચાની રકેબી જેવું પાન કરી દે, પાનની ઉપર લાલ અને પીળા કલરના ધબ્બા પાડી દેતું હોય છે અને ખૂબ જ પ્રમાણની અંદર નુકસાન કરતું હોય છે અને ખૂબ જ રસ ચૂસક કીટ છે। એના હિસાબથી તાત્કાલિક રીંગણીની અંદર તમને કુકડ જોવા મળી શકે। તો આનું જે ખાસ કરી અને બચ્ચા અને જે એડલ્ટ છે એ વધારેમાં વધારે નુકસાન કરતા હોય છે, તો એ સમયે તમારે એને વધારેમાં વધારે કંટ્રોલ કરવાની જરૂરિયાત રહેતી હોય છે। તો આપણે લીલા ચૂસિયાને કઈ રીતે કંટ્રોલ કરી શકીએ? તો લીલા ચૂસિયા માટે તમે ડિનેટોફ્યુરાન
જે 20% પાવડર આવે છે આનો તમે એક પંપની અંદર 10 થી 15 ગ્રામ લેખે ઉપયોગ કરી શકો છો અને સ્પ્રે કરી શકો છો. આનું રિઝલ્ટ સારું આવશે લીલા ચૂસિયાની અંદર. આના સિવાય તમે એસીફેટનો પણ ઉપયોગ કરી શકો છો. ઇમિડાક્લોપ્રિડ જે આવે છે એનો પણ ઉપયોગ કરી શકો છો. ઇમિડાક્લોપ્રિડ અને ફિપ્રોનિલનું જે કોમ્બિનેશન આવે છે એનો પણ તમે ઉપયોગ કરી શકો છો. માર્કેટની અંદર ઘણી અલગ અલગ દવાઓ મળે છે. એસીફેટનો પણ તમે ઉપયોગ કરી શકો છો જો ઓછા પ્રમાણની અંદર લીલા ચૂસ્યા હોય તો. પણ અમારી જે ભલામણ છે ડાયનેટોફ્યુરાન જે છે ડિનેટોફ્યુરાન 20% એસજી ફોર્મ્યુલેશનમાં આવે છે. આની જ ભલામણ અમે કરીએ છીએ લીલા ચૂસિયાની અંદર, કારણ કે આનું સારામાં સારું પરિણામ આપણે લીધેલું છે. એના સિવાય તમે યુપીએલ કંપનીનું જે ઉલાલા આવે છે આનો પણ તમે ઉપયોગ કરી શકો છો. આના પણ સારામાં સારા રિઝલ્ટ તમને લીલા ચૂસિયાની અંદર અને મોલો મસીની અંદર બંનેની અંદર સારામાં સારા રિઝલ્ટ આના તમને જોવા મળશે. એના સિવાયની આપણે એક પ્રોડક્ટની વાત કરીએ તો આ છે ઇન્ડોફિલ કંપનીનું ક્યુબિકો. પેટન્ટેડ પ્રોડક્ટ છે, ઇન્ડોફિલ કંપનીનું છે. આના અંદર 2 પાવરફુલ કોમ્બિનેશન છે, ડાયફેન્થ્યુરોન અને ડિનેટોફ્યુરાન. એટલે કે આ એક જ દવા સફેદ મસરી અને લીલી મસરી બંનેને કંટ્રોલ કરી લેશે ને આના સારામાં સારા પરિણામ તમને જોવા મળશે. એટલે જો સફેદ અને લીલી મસરી તમારે એક સાથે બંને હોય રીંગણીની અંદર તો આ તમારે એક જ દવા વાપરવાની છે, ઇન્ડોફિલ કંપનીની ક્યુબિકો. આ બીજી કોઈ કંપનીમાં નહીં આવે, કારણ કે આ પેટર્ન પ્રોડક્ટ છે એટલે માત્ર ને માત્ર ઇન્ડોફિલની અંદર જ આ તમને જોવા મળશે. બીજી તમને કોઈ કંપનીમાં આ દવા મળશે નહીં. હવે આપણે વાત કરીએ કે મોલો મસી જે આપણે રીંગણીની અંદર આવે છે કે જેને આપણે ઘણા તેલિયો કહે છે, પાનની પાછળની સાઈડ જે રહે છે અને પાનને ઉપર અને નીચે હાવ ચીકણું કરી દેતું હોય છે, અને રીંગણી જે છે એ વધારે પડતી ચીકાશ હોવાથી પાન ચમકદાર બને છે, હામું લાઈટ મારતું હોય અને તમે અંદર હાલીને જાઓ તો તમારા કપડા હાથ પગ બધું ચીકણું કરી દેતું હોય છે, અને આપણે તેલિયા તરીકે પણ ઓળખીએ છીએ અને એને મોલો મસી કહેવામાં આવે છે. તો મોલો મસીના નિયંત્રણ માટે આપણે શું કરી શકીએ? તો મોલો મસી માટે ખાસ કરીને ખેડૂત મિત્રો જે કાર્બોસલ્ફાન 25% આવે છે, આ એફએમસી કંપનીનું માર્શલ છે, ધાનુકા કંપનીનું આતંક આવે છે, તમે કોઈ પણનો ઉપયોગ કરી શકો છો. કાર્બોસલ્ફાન 25% આવે છે, આનો તમે ઉપયોગ કરી શકો છો. એના સિવાય જે ટોલ્ફેન પાયરાઇડ આવે છે 15%, આનો પણ મોલો મસીની અંદર સારામાં સારું રિઝલ્ટ છે. ટોલ્ફેન પાયરાઇડ જે છે એ એક જ દવા અને તમામ જીવાત સાપ એટલે કે મોલો મસી, સફેદ અને લીલા અને થ્રિપ્સ આ 4 વસ્તુ આ એક જ દવા કંટ્રોલ કરી લેતી હોય છે. તો આનો પણ વાપરવા માટે તમને ભલામણ કરવામાં આવે છે. તમે એક પંપની અંદર 50 ml લેખે આનો ઉપયોગ કરી નાખો તો તમને સારામાં સારું રિઝલ્ટ જોવા મળશે. ટોલ્ફેન પાયરાઇડ 15%. આપણી પાસે જે છે સહારા ઇન્ટરનેશનલ કેમિકલ્સનું ટોલફેરા છે, બરોબર છે, આનો તમે ઉપયોગ કરી શકો છો. હવે ખેડૂત મિત્રો બધાયથી વધારેમાં વધારે જે પ્રશ્નની અંદર ખેડૂતો હેરાન થતા હોય છે એ પ્રશ્નની આપણે ચર્ચા કરવાની છે, અને એ પ્રશ્ન છે ડોકા મરડી અને સડાનો પ્રશ્ન. તો રીંગણીની અંદર જે ડોકા મરડી અને સડો જે કંટ્રોલ કરવો ને એ માથાનો દુખાવો થતો હોય છે. ઘણા ખેડૂત મિત્રોની અમારે એવી ફરિયાદ હોય છે કે દિલીપભાઈ અમે રોજે દવા છાંટીએ છીએ, 2-3 દિવસે અમે દવાઓ છાંટીએ છીએ, આવી પરિસ્થિતિની અંદર પણ અમારે સડો અને ડોકા મરડી કંટ્રોલ નથી થતી. જો આવો પણ તમારે કોઈ પ્રશ્ન હોય તો એના માટે તમારે મને કોલ કરવાનો રહેશે અથવા વોટ્સએપ કરવાનું રહેશે. રીંગણીની અંદર તમારા જે કાંઈ પ્રશ્ન હોય એના તમે મને ફોટા મોકલી શકો છો. હું જરૂરથી તમારા જે કાંઈ પ્રશ્ન હશે એનું તમને નિરાકરણ આપવાનો પ્રયત્ન કરીશ. અને વારંવાર દવા છાંટવા છતાંય તમારી રીંગણીની અંદર ડોકા મરડી જતી નથી. આવો પ્રશ્ન જો તમારે થતો હોય તો ખાસ તમારે મને કોલ કરવાનો રહેશે. હવે આપણે વાત કરીએ કે ડોકા મરડીને આપણે કંટ્રોલ કઈ રીતે કરી શકીએ. તો એના અંદર જે છે ડોકા મરડી અને સડા માટે સુમિટોમો કેમિકલ્સનું સુમિપ્રિન્ટ કાળા ઘોડા તરીકે ઓળખાય છે. માર્કેટમાં દરેક ખેડૂતો એને કાળો ઘોડો આ જ નામથી બોલાવે છે. સુમિપ્રિન્ટ સુમિટોમો કેમિકલ્સ ઇન્ડિયા લિમિટેડનું આવે છે.
હવે આમની સાથે તમારે શું વાપરવાનું છે? તો એમની સાથે તમારે વાપરવાનું છે તાકાત પ્લસ. બીકે એગ્રોટેક્સ નું આવશે તાકાત પ્લસ. આ ઓરિજિનલ છે તાકાત પ્લસ આવે છે. આ આપણી પાસે અત્યારે હાજરમાં ઉપલબ્ધ છે. આના સિવાય તમે ગ્રેસ બાયોટેક નું આવશે બાયોડોઝ. ઓરિજિનલ જે બાયોડોઝ આવે છે આ છે. માર્કેટની અંદર વળતા નામથી ઘણા બધા છે, તો તમે જોઈ લેજો. આ જે ઓરિજિનલ બાયોડોઝ જે આવે છે ગ્રેસનું એ આ છે. આનો પણ તમે ઉપયોગ કરી શકો છો. એના સિવાય તમે ડેલિગેટનો ઉપયોગ કરી શકો છો. કોર્ટેવા એટલે કે આપણે જૂનું ડાવ એનું જ આવે છે. ડેલિગેટ આવે. એના સિવાય ટ્રેસર આવે. કોર્ટેવાનું છે આ ટ્રેસર, આનો ઉપયોગ કરી શકો. એના સિવાય ધાનુકા કંપનીનું લાર્ગો આવે, આનો પણ તમે ઉપયોગ કરી શકો છો. પછી 360 ડિગ્રી નવી દવા સિજન્ટા કંપનીનું સિમોડિસ, આનો પણ તમે ઉપયોગ કરી શકો છો. આ ઈયળે કંટ્રોલ કરી લેશે અને બધા પ્રકારની મસરીને પણ આ દવા કંટ્રોલ કરી લે છે અને સારામાં સારા રિઝલ્ટ પણ ખેડૂતો દ્વારા આ જોવામાં મળેલા છે. આના સિવાય જૂની અને જાણીતી આપણી એફએમસી કંપનીની કોરાજનનો પણ તમે ઉપયોગ કરી શકો છો. હવે આપણે વાત કરીએ કે ડોકા મરડીની અંદર રામબાણ ઈલાજ અને બધાયથી સારામાં સારું 100% સચોટ પરિણામ કોઈ આપતી હોય તો એ દવાની હું તમને વાત કરી દઉં. તો એ દવા છે થાયોસેલ. સુમિટોમો કેમિકલ્સ નું આવશે થાયોસેલ અને એની સાથે તમારે નાખવાનું છે એ છે તુફાન પ્લસ. કેબીટી નું આવશે તુફાન પ્લસ, ઇમામેક્ટિન બેન્ઝોએટ 1.9% અને બ્રિંજલ સ્પેશિયલ. એટલે ખાસ કરી અને આ જે દવા છે એ રીંગણી માટે ડિઝાઇન કરવામાં આવી છે. એટલે કે તુફાન પ્લસ અને થાયોસેલ આ બંને તમારે વાપરવાનું છે. જોડીની અંદર જ વાપરવાનું છે. એક પંપની અંદર 30-30 ml નાખી અને આનો ડોઝ મારી દેજો એટલે તમારે ડોકા મરડી અને સડાની અંદર તમને સારામાં સારું રિઝલ્ટ તમને મળી જશે. તો આ બંને વસ્તુ આપણે કહી શકાય કે દરેક રીંગણીવાળા જે ખેડૂત છે એમના માટે રામબાણ દવા છે. અને છેલ્લા 6 થી 8 મહિનાની અંદર જેટલા પણ ખેડૂત મિત્રોમાં આપણે આ દવાનો ઉપયોગ કરાવ્યો છે એ તમામ ખેડૂત મિત્રો રિપીટ આપણને એ જ દવાની ડિમાન્ડ કરે છે કે દિલીપભાઈ આપણે સડો અને ડોકા મરડી માટે વાપરવી હોય તો એ તુફાન અને થાયોસેલ જ વાપરવાની થાય છે. આપણે બીજી કોઈ દવા બદલાવાની છે નહીં. હવે એનો બીજો થોડોક પ્લસ પોઈન્ટ તમને કહી દઉં. તુફાન અને થાયોસેલ બંને સાથે વાપરવાથી ઓછા પ્રમાણની અંદર તમારે થ્રીપ્સ હોય, લીલા ચૂસિયા હોય કે સફેદ માખી હોય એને પણ એ કંટ્રોલ કરી લેશે. એટલે કે તમારે અલગથી બીજી દવાઓ વાપરવાનો ખર્ચો જે છે એ બચી જશે. બીજી દવાઓ તમારે ઓછા પ્રમાણની અંદર વાપરવી પડશે. તો આજની કૃષિ માહિતીની અંદર બસ આટલું જ. અને આવતો વિડીયો જે આપણે બનાવવાનો છે રીંગણીની ખેતી ભાગ 5, એના અંદર આપણે રીંગણીની અંદર ફાલ, ફૂલ, કોળ એમાં આપણે કઈ દવા વાપરવી જોઈએ, કોળ માટે આપણે કઈ દવા વાપરવી જોઈએ એ આપણે તમને આવતા વિડીયોની અંદર તમને બધી માહિતી સંપૂર્ણ આપશું. અને જો તમને મારી માહિતી ગમી હોય તો વિડીયોને એક લાઈક કરી દો. અને આપણી ચેનલમાં જો તમે નવા છો અને શ્રીરામ પેસ્ટિસાઇડ્સને સબસ્ક્રાઇબ નથી કર્યું તો આપણી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી લેવા નમ્ર વિનંતી છે. અને આ વિડીયોને તમે વધારેમાં વધારે તમારા મિત્ર સર્કલની અંદર, ગ્રુપની અંદર શેર કરો કે જેથી કરીને એ લોકો પણ સારામાં સારી કૃષિ માહિતીનો લાભ લઈ શકે. એ સાથે જ મને રજા આપો. જય જવાન, જય કિસાન.